ઉડાવાળીમાં મોગલ તમને બધાને હાજર નરવા રાખે એ મારા તરફથી શુભકામનાઓ. ફેમિલી તો કેમ છો બધા મજામાંથી છો? તો તમારો ભૂરો હોઈ ગયો છે કાં ભૂરા? તો ફરી એકવાર અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા મજામાં છો? તો મજામાં તમારો ભૂરો જ હોઈ ગયો છે. તો અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે બપોરના વાગ્યા છે 3:30. તો બપોરનું અત્યારનું વાતાવરણ કંઈક આવું હતું. તમારે ભૂરી નીરવાનો ટાઈમ થઈ ગયો ને એટલે હાથ કરે જો હમણાં બોલતી છે બંધ થઈ ગઈ. જો ભૂરી ખાવું કરે કા. આ બસ જમા રાજલ છે. રાજલ હમણાં થોડીક માંદે પડી ગઈ હતી, ઊભી ન થઈ જાય કે એવું હતું. અત્યારે જો વૃક્ષો પણ લીલાસમ થઈ જશે અને આંબામાં પણ મોર આવવા મીણો છે. તો થોડા દિવસમાં કેરી થઈ જશે. તો આવજો બધા કેરી ખાવા. તો હવે છે ને થોડુંક વાદળાનું પ્રમાણ. આપણા નીતાબેન પણ જોડાઈ જશે. જો હા કેમ છો? મોજમાં નીતાબેન? હા એની ટાઈમ મોજમાં રહેવાનું કા. કઈ ટેન્શન જ નહીં. ટેન્શન ફ્રી છે ભાઈ નીતાબેન. ટેન્શન નો ટેન્શન. હાલો ભાઈ ટેન્શન જ નહીં નીતાબેન ને કઈ. તારો બધા ગામડાની મોજ માને એમ તો કે નીતા. હા ગામડાની મોજ હો. બપોરે કા બપોરે મોજ બપોરે આ ધુમ્મસ છે એને ભાઈ ટેન્શન નહીં એટલે બપોરે મોજ હોય. કામ કરે કે બધું? હા પોતું મારવાનું હતું, પોતું મરાઈ ગયું છે. જો અમાર બેન ને કેવું કામ હોય જો. હજી માળી તો બાકી છે ચડાવવાની. અધૂરું કામ કહેવાય. અધૂરું કામ એટલે પછી પાછું તો ઓલા ઘેર દેતે એવું નાળિયેર પરવે છે. હેરો આણું તૈયાર કરતા જાય ને અમારે નાનપણથી કરતા જાય. નાના હોય ને ત્યારે તારા માઇન્ડ થી રહી કા. વધી ગયું છે એટલે વાદળા વરસાદ ન થાય તો સારું. ભર શિયાળા વરસાદ થાય એવું લાગે છે. હા ધુમ્મસ આવી ગયા આખા વાતાવરણમાં એવું લાગે. ઝાકળ જેવું ધુમ્મસ. દિવસે પણ ધવાડો રહી એમ. તો ધીમે ધીમે પક્ષીઓ પણ બોલવા માંડ્યા છે. તો અહીંયા બહુ ઠંડુ વાતાવરણ હોય એટલે હું અહીંયા આવી છું. તો મારા બે નાના ભાઈ છે એ તો ભણવા આવી જશે. મમ્મી આરામ પર છે અને થોડીક વારમાં જ હમણાં જાગીને મારે થોડુંક કામ કરવાનું છે ઘરનું એ કરી નાખશું. ખેતરમાં તો કાંઈ છે નહીં, નિરણ વાઢવાની હોય એટલે જો આપણે ડાંગાનો વાડ કરેલો છે એટલું જ છે. તો ચીકુ આવી જશે. પાકલ હોય ને તો તોડવા છે. પાકલ નથી, થોડા કાચા છે. વરવાંગડા ખાતા હોય પણ બહુ ઉપર હોય આપણને દેખાય નહીં. હા ટંગડી ડાળ હોય ને એ વરવાંગડા ખાઈ જાય. અમારે શીકુડામાં એવું છે. ટંગડી ડાળ હોય એ વરવાંગડા ખાઈ જાય એટલે કાંઈ અંબાઈ નહીં. નીચે સી પાકશે થોડા દીમાં. વિડીયોમાં ક્લેરિટી હરખી નહીં આવતી કારણ કે ધુમ્મસ છે ને એના કારણે. તો બહુ ધવાડા વાતાવરણ છે ને એટલે ક્લેરિટી હરખી આવતી નથી એવું છે. આપણે ઘણા દિવસથી વિડીયો ને ઉતાર આજે એમ છું કે વિડીયો ઉતારવા છે એટલે આપણે જો વિડીયો ઉતારવા આવી જઈશું. પક્ષીઓ પણ બોલવા મળ્યા છે ધીમે ધીમે. અને આ બાજુ ઢાળ્યું છે લાંબુ. તો ઢાળિયામાં જો બધો સામાન પડ્યો રહે તો એ ઘડે હામતો ને ઘર હોય ને એવું થાય. સામાન કેટલો બધો હોય. અમે જો આમાં બધી જાણતા બધું ભર્યું. તો આખું ઢાળિયું તમને બતાવી દો કેટલું લાંબુ છે એ. પણ તોય જીગા ઘટે ગમે એટલું લાંબુ હોય તો. રાજલ બધા જો વાટ જોઈ રહેલા એટલે એને નીરવાનું ટાઈમ થઈ ગયો છે. તો આપણે થોડીક વારમાં હું નીરી દઉં એટલે બધા ખાવા મળે. જા બધું પણ ભૂરી હું જોવે જો ભૂરી હું જોઈએ. ભૂરીને ભૂરાને નખરા કરવા જાઓ. ભૂરો તો હુઈ ગયો હો. નખરા કરવા જાઓ એટલે વિડીયોમાં જોજો હમણાં ખાવાની ઉતાવળ થઈ ગઈ. રાજલને થાય નીરવા કેમ નહીં આવતી નકર હું નીરી આવું પહેલાં. બધા હાથ કરવામાં છે. આ ભેંસને તો આપણે વેચી દેવાની છે એટલે 2 રહે 2 કે 3 પાડી હતી. પાસે જાઉં ને બહુ અઘરું છે. જોઈજો તમને વિડીયોમાં બતાવી દઉં કેટલું અઘરું છે. આલે ભૂરી જો આમ કરે મને બીક લાગે એટલે હું પાસે ન જાઉં. કા ભૂરી તેને પાસે આપણે મારે તો આગું જ રહેવું પડે. છત્રીનો આંકડો કહેવાય એવું છે. તો આવી રીતે આપણું કંઈક ઘર છે સરસ મજાનું. તો અમે ગામડામાં જ રહી છીએ ભાઈ. તો ગામમાં એક પહેલાંનું મકાન છે ના કોઈ રહેવું ન ગમે એટલે આમ શું કહેવાય અમે અહીંયા જ રહી પહેલેથી. અમારા ગઢા ને એ બધા રહેતા ના એ તો વ્યાજ અમે બધા વાડીમાં રહી. ભેહું છે જો 2-3 દાદાને કાકાને બધાય નહીં.